જૈવિક ઇંધણની ક્રાંતિ સુઝુકીના સહયોગથી 5 નવા પ્લાન્ટ સ્થાપવાની કામગીરી તેજ। ગુજરાતનો બનાસકાંઠા જિલ્લો પુનઃપ્રાપ્ય ઉર્જા ક્ષેત્રે રાષ્ટ્રીય સ્તરે નવી રાહ ચીંધી રહ્યો છે। પશુપાલન અને કૃષિ પ્રવૃત્તિઓમાં અગ્રેસર જિલ્લામાં હવે જૈવિક સંકુચિત કુદરતી વાયુના ઉત્પાદનને અભૂતપૂર્વ વેગ આપવામાં આવી રહ્યો છે। સુઝુકી કંપનીના સહયોગથી જિલ્લામાં દૈનિક 100 મેટ્રિક ટનની પ્રક્રિયા ક્ષમતા ધરાવતા 5 નવા અત્યાધુનિક ઉત્પાદન એકમો સ્થાપવાનું આયોજન હાથ ધરાયું છે, જે પૈકી 2 એકમોએ અત્યારથી જ કાર્યરત થઈને ઇંધણનું ઉત્પાદન શરૂ કરી દીધું છે। આ મહત્વાકાંક્ષી પ્રકલ્પ હેઠળ પશુઓના છાણ અને કૃષિ કચરાનો વૈજ્ઞાનિક પદ્ધતિથી ઉપયોગ કરીને પર્યાવરણને અનુકૂળ સ્વચ્છ ઇંધણ બનાવવામાં આવશે। આ ભાગીદારીનો મુખ્ય ઉદ્દેશ્ય ગ્રામીણ અર્થતંત્રને નવી ઊંચાઈ પર લઈ જવાનો અને પ્રદૂષણમાં નોંધપાત્ર ઘટાડો કરવાનો છે। નિષ્ણાતોના મતે આ 5 એકમો જ્યારે પૂર્ણ ક્ષમતા સાથે કાર્યરત થશે ત્યારે સ્થાનિક કક્ષાએ પરિવહન અને ઉદ્યોગો માટે ઉર્જાનો પુરવઠો વધશે, જેનાથી પશુપાલકોની પૂરક આવકમાં પણ વધારો થશે। કચરામાંથી કંચન બનાવવાની દિશામાં બનાસકાંઠાનું મોડેલ સમગ્ર દેશ માટે પથદર્શક સાબિત થશે। રાજ્ય સરકાર અને ખાનગી ક્ષેત્રના સંયુક્ત પ્રયાસો થકી વર્ષ 2027 સુધીમાં દૈનિક 9000 કિલોગ્રામ જૈવિક ગેસના ઉત્પાદનનું મહત્વાકાંક્ષી લક્ષ્ય નિર્ધારિત કરવામાં આવ્યું છે। બનાસકાંઠાની આ સફળતા બાદ રાજ્યના અન્ય પશુપાલન સમૃદ્ધિ જિલ્લાઓમાં પણ સમાન પ્રોજેક્ટ્સને અમલી બનાવવાની યોજના વિચારણા હેઠળ છે। આ પહેલ માત્ર ઉર્જાની જરૂરિયાતો જ પૂરી કરતી નથી, પરંતુ ગ્રીન હાઉસ ગેસના ઉત્સર્જનમાં ઘટાડો કરીને વૈશ્વિક આબોહવા પરિવર્તનના પડકારો સામે લડવાની ભારતની પ્રતિબદ્ધતાને વધુ મજબૂત બનાવે છે। ये बनास डेयरी ने प्लांट खड़ा किया है। उसमें हमारे गाय भैंस का छाण का प्रति किलो को 1 रुपया मिलता है, तो हमको 1 महीने में कम से कम 10,000 से ज़्यादा आवक खड़ी हुई है। दूसरा, ये युद्ध की परिस्थिति चल रही है, उसमें गैस की सब जगह को तकलीफ है, मगर हमें यहाँ प्लांट है तो सब साधन वाले बिंदास से गैस मिलता है। पर्यावरण भी अच्छा रहता है, उसमें जो खाद बनता है वो भी अच्छा खाद है जो जमीन के लिए बहुत लाभदायक है। आने वाले समय में हमारी जो स्ट्रेंथ है बनासकांठा डिस्ट्रिक्ट का अकेला देखे तो 450 से ज्यादा कंप्रेस बायो सीएनजी प्लांट हम लगा सकते हैं, और उनमें से 3.5 लाख मेट्रिक टन से ज्यादा प्योरिफिकेशन किया हुआ बायो सीएनजी हमें सालाना मिल सकता है, और उनमें से 6.5 करोड़ से ज्यादा व्हीकल को सालाना हम गैस दे सकते हैं। तो ये आत्मनिर्भर भारत की ओर जाने का देश के प्रधानमंत्री मोदी जी ने जो संकल्प किया है, जो आह्वान किया है, वो आह्वान पर बनास डेयरी काम कर रही है।